બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ, થરાદ, સુઈગામ વિસ્તારમાં ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે અનેક તારાજી સર્જાઈ છે, જેમાં અનેક ગામો તેમજ ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પણ હવે બરબાદ થયા છે. થરાદના જાણદી ગામના એક ખેડૂતે દાડમની ખેતીમાં સારું ઉત્પાદન મેળવી અનેક સપના જોયા હતા, પરંતુ ભારે પવન સાથે આવેલા વરસાદે તેમના સપના અધૂરા રાખ્યા છે. શું કહી રહ્યા છે આ ખેડૂત, આવો જાણીએ. આ વર્ષે જ્યારે મેં 3 એકરની અંદર સાહેબ દાડમ કરેલી, અને એ દાડમની અંદર સાહેબ મેં જ્યારે નાના બાળકની જેમ ઉછેર કરેલો હતો, બાળકનો જેમ ઉછેર કરીએ એ જ રીતે મેં 3 વર્ષની અંદર આ દાડમનો ઉછેર કર્યો. અને તમે જોઈ શકો છો કે દાડમ એક બાગાયતમાં આવે છે. જો બાગાયતનો જો ઉત્પાદન છોડ મોટો કરો ને એ સાહેબ ઘણો અઘરો છે, બરાબર છે. તો એની સેવા ચાકરી, ખર્ચા, ખાતર, પાણી બધું સાહેબ બધું કરવું પડે છે. તો આ જે દાડમ છે, આ વર્ષે મેં લોન લઈ અને 3.5 લાખનો ખર્ચો કરી નાખેલો. મને એવી આશા હતી કે ગઈ સાલ મેં 10-12 લાખનો ઉત્પાદન મેળવેલું, તો આ વર્ષે મને એવું આશા હતી કે હું 15 લાખનું ઉત્પાદન કરી શકીશ. પણ સાહેબ આ જે વંટોળ છે અને જે પાણી છે, એ પાણીના વંટોળે મારે બધી દાડમોનો નાશ કરી નાખ્યો છે. તો હું કઈ રીતે આ બધા ખર્ચા, આ બધી લોનો, બાળકોનું શિક્ષણના જે ખર્ચા છે, ઘરના ખર્ચા છે અને આ લોનોના હપ્તા છે, આ કઈ રીતે સાહેબ ભરી શકાય? તમે સાહેબ ખાસ જાતે આવો, નિહાળો. મેં તલાટી સાહેબને સાહેબ ફોન કરેલો, ગ્રામસેવક સાહેબને ફોન કરેલો કે સાહેબ તમે રૂબરૂ આવો, તમે આવીને જુઓ કે આ ખેડૂતની હકીકત વેદના છે કે ખેડૂત સાચું બોલે ખોટું બોલે, તમે જોઈ શકો છો. અને જોયા પછી તમે કહી શકો કે ના ના, ખેડૂતની વેદના સાચી છે સાહેબ. તો સરકાર શ્રી પાસેથી હું એટલું કહેવા માગું છું કે કુદરતી જ્યારે આફત આવી છે તો કુદરતી જે કરવાવાળી કરી નાખી છે, પણ હવે સરકાર જો અમને મદદ કરે તો અમે બધી રીતે પહોંચી વળશું, નહીં તો અમારાથી પહોંચી શકાય તેમ નથી. તમે જોઈ શકો છો કે આ દાડમ જ્યારે આ લગભગ ડિસેમ્બરથી પહેલા મહિનામાં આ દાડમનું ઉત્પાદન નીકળી જતું હોય છે. અમને સારા ભાવ પણ મળતા હોય છે. સારા ભાવની આશા અમે ખર્ચા પણ સારા કરીએ છીએ, પણ તો હવે દાડમના ખર્ચા, બીજા ખર્ચા, આ સાહેબ દાડમ સિવાય કોઈ પોકી વળાય અમારાથી નથી સાહેબ, બરાબર. મહેરબાની કરીને તમે ખેડૂતની સાહેબ વેદના સાંભળો. અને ખેડૂત જે વેદના કહી રહ્યો છે, ખેડૂત એક જગતનો તાત છે. અને જો ખેડૂત જો પગભર નહીં હોય, ખેડૂતની જો સરકાર મદદ નહીં કરે તો બીજું કોણ મદદ કરવાનું છે? કુદરતની આશા છોડી દીધી, સરકાર ઉપર હવે મારી આશા છે. પીરાભાઈ પટેલે જણાવ્યું હતું કે દાડમની ખેતીમાં લોન મેળવી નાના બાળકની જેમ દાડમ ઉછર્યું હતું અને સારા ભાવની આશાએ અનેક સપના જોયા હતા, પરંતુ આ ભારે પવન સાથે આવેલા વરસાદે તમામ સપના અધૂરા રાખ્યા છે. હવે સરકાર અમારા વિસ્તારના ખેડૂતોની મુલાકાત મેળવી સર્વે કરી યોગ્ય સહાય કરે તેવી માંગ છે.